નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લે વિષય હિન્દીમાં ઈદગાહ પાઠના 3 લેક્ચર ભણી ચૂક્યા છીએ. હવે આજે એનું છેલ્લું લેક્ચર આપણે ભણવાનું છે. તો મિત્રો, આપણે જોયું હતું કે છેલ્લે બધા મિત્રો ઈદગાહથી રિટર્ન આવી રહ્યા હતા. બધાએ પોતપોતાના અલગ અલગ રમકડા ખરીદેલા હતા. કોઈએ વકીલ, તો કોઈએ ભિસ્તી. પછી આપણે જેની વાત કરી રહ્યા હતા પાઠમાં, જે મેઇન પાત્ર છે હામિદ, એણે ચીપિયો ખરીદ્યો હતો. તો બધા રિટર્ન આવી રહ્યા હતા. પછી એમનો જે ચીપિયાની વાત એમાં નીકળી, ચીપિયો કેટલો મજબૂત છે. હામિદે બધાને કીધું ને મારો ચીપિયો કોઈ દિવસ તૂટશે નહીં, આ બધી વાત કરી હતી. અને પછી એટલે એને જે મિત્રો જે એના હતા બધા, એ ચીપિયાના કારણે એને મિત્ર બનાવી દીધો હતો. અને જે ખાવાનું લાયા હતા, જેમ કે મહમૂદ, અને એના પપ્પાએ કેળા આપ્યા હતા, તો એ કેળા એને હામિદને મિત્ર બનાવીને કેળા પણ ખવડાવ્યા હતા. તો છેલ્લે એટલે સુધી આપણે આવ્યા હતા. હવે આગળનું આપણે આજે જોઈશું. 11 बजे सारे गांव में हलचल मच गई. 11 વાગ્યા આખા ગામમાં हलचल જોવા મળી રહી હતી. मेले वाले लौट आए. मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ में से छीन लिया और मारे खुशी की उछली तो मियां भिश्ती नीचे आ रहे और सुरलोक सीधा. હવે આ જે રમકડા જે મિત્રો લાયા હતા એમનો અંત કઈ રીતે એમના જે મિત્રોના રમકડાનો આવે છે, તો એમાં કે જે બધા મિત્રો રિટર્ન આયા, 11 વાગ્યા હતા, ગામમાં હલચલ જોવા મળતી હતી. મેળામાંથી બધા મિત્રો વાપસ એટલે કે ઘરે આવી રહ્યા હતા. અને એમાં મોહસિન જે હતો, જેણે ભિસ્તી ખરીદ્યો હતો, તો મોહસિનની જે નાની બેન હતી એણે દોડીને એ ભિસ્તીને મોહસિનના હાથમાંથી છીનવી લીધો. અને ખુશીમાં હાથમાંથી છીનવતા નીચે પટકાયો. ભિસ્તીનું જે રમકડું હતું એ રમકડું ભિસ્તી નીચે પટકાયો. અને જો આગળ જ મિયા ભિસ્તી જે હતા નીચે પટકાતા સીધા જ સુરલોક સિધારે એટલે કે ઉપર જતા એટલે કે એનો નાશ થઈ ગયો. તો આગળ मियां नूरे के वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ. અને જે નૂર હતો એ જે વકીલ આવ્યો હતો એનો પણ અંત જોરદાર થયેલો હતો. એટલે કે વકીલ જમીન પર યા તાક પર બેઠ નહીં શકે. આપણને ખબર છે કે કોઈ વકીલ હોય તો એ જમીન પર કે નીચે બેસી શકતા નથી. તો ઉનકી મર્યાદા કા વિચાર તો કરना ही होगा. એટલે એની જે મર્યાદા હોય એનો વિચાર તો આપણે કરવો પડે છે. દીવાર पे 2 કુંડિયા ગાડી ગઈ. એટલે આ જે નૂર છે એને શું કર્યું વકીલને બેસાડવા માટે, કે એની ઘરની જે દીવાલ હતી એ દીવાલ પર 2 કુંડીઓ મારી. અને કુંડિયા માર્યા પછી उन पर लकड़ी का एक पटरा रखा गया. એના ઉપર 2 કુંડિયા ઉપર લાકડીની એક પટ્ટી રાખી, લાકડા બરાબર. पटरे पर कागज का एक कालीन बिछाया गया. અને ये पट्टी હતી લાકડાની, એ પટ્ટી ઉપર કાગળનું એક આસન બનાવ્યું. વકીલ સાહેબ રાજા ભોજ की भांति सिंहासन पर बिराजे. અને આ આસન બનાવ્યું એમાં આ વકીલને રાજા ભોજ જેમ એના સિંહાસન પર બેસે છે એ રીતે વકીલને બેસાડવામાં આવ્યા. નૂરે ને ઉन्हें पंखा चलना शुरू किया. पंखाથી પવન નાખવાનું શરૂ કર્યું. अदालतों में खस की टटिया और बिजली के पंखे होते. અદાલતમાં આપણને ખબર છે કે વીજળીના બધા પંખા હોય અને આ પંખા પણ જોવા મળતા હોય છે. તો क्या यहाँ मामूली पंखा भी न हो. એટલે કે અહીંયા અદાલતમાં હોય તો આપણી જોડે ઘરમાં સામાન્ય પંખો પણ કેમ ના હોઈ શકે એમ. તો बांस का पंखा आया और नूरे हवा करने लगा. એટલે એને વાંસનો જે પંખો બનાવ્યો તો એનાથી હવા નાખવાનું ચાલુ કર્યું. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्यु लोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया. એટલે કે એવી ખબર ન હતી મૂકને કે આ પંખાનો પવન નાખતા તેની ઝાપટથી વકીલ સાહેબ જે છે એ રમકડું જે છે વકીલનું, એ વકીલ સાહેબ કે સીધા સ્વર્ગલોકથી મૃત્યુલોકમાં પધારી જશે. એટલે કે તરત જ એ ઝાપટ વાગવાથી પંખાની સીધો વકીલ સાહેબ નીચે પડ્યા અને સીધા તેના માટીનું રમકડું હતું એ માટીમાં જ મળી ગયું. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां धुएं पर डाल दी गई. એટલે
એ રમકડું કોઈ પણ બાળકનું રમકડું તૂટે એટલે કે આપણે ખબર છે કે થોડું નિરાશ થાય, એટલે કે એને માથામ જેવું એને નિરાશ થઈ ગયું અને પછી એના જે રમકડાના જે ટુકડા હતા એ કચરામાં નાખી દેવામાં આવે. આ રીતે વકીલ સાહેબનો પણ, એટલે કે આ વકીલનું જે રમકડું હતું એ રમકડુંનો પણ અંત થઈ ગયો. આપણે જોયું આગળ કે પિસ્તી હતો તો પિસ્તીનું રમકડું કઈ રીતે તૂટ્યું, તો એ રમકડામાં એની બેન હતી મોહસિનની બેન, મોહસિન પિસ્તી લાયા તો આપણને ખ્યાલ છે. તો મોહસિનની બેન ખુશીમાં હાથમાં લેવા માટે દોડતી આવી અને હાથમાંથી છૂટી ગયો અને પડી ગયું, એટલે એ રમકડાનો અંત થઈ ગયો. એ રીતે વકીલ, તો વકીલનો પણ એને વ્યવસ્થિત બિરાજમાન બેહાડ્યા, પણ પંખોનો પવન નાખવા જતા પંખાની ઝાપટથી નીચે પડી ગયા અને એ રીતે વકીલ રમકડાનો પણ અંત આવી ગયો. अब मियां हामिद का हाल सुनिए. હવે છેલ્લે જે હામિદ હતો એ હામિદની જે શું રમકડું લાવ્યો હતો, તો ચીપિયું લાવ્યો હતો. તો એ ચીપિયાનો એટલે કે હવે એનો આપણે શું હાલત થઈ એ આપણે જાણીએ. तो अमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. એટલે કે જેવો હામિદ ઘરે આવ્યો એનો અવાજ સાંભળ્યો એટલે તરત જ એની દાદી જે અમીના હતી એને તરત જ દોડી અને એને પોતાના ખોળામાં બેસાડી અને એને પ્રેમ કરવા લાગી. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली यह चिमटा कहां से लाया. અને પછી તરત જ એના હાથમાં જે ચીપિયું હતું એ જોઈ અને એ ચોંકી ઉઠી અને બોલી આ ચીપિયું તું ક્યાંથી લાવ્યો. તો હામિદ જવાબ આપે છે मैंने मोल लिया है, એટલે કે મેં ખરીદ્યો છે. કે पैसे में, એટલે કે તે પૈસામાં ખરીદ્યો છે. તો हामिद के 3 पैसे दिए, એટલે કે મેં 3 પૈસા આપ્યા હતા. अमीना ने छाती पीट ली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया. એટલે કે આ કેટલો બેસમજ છોકરો છે કે બપોર થઈ ગઈ તો પણ એને કશું ખાધું નથી કે પીધું નથી. લાયા ક્યાં? चिमटा, અને તોય લાવ્યો છું ચીપિયું. सारे मेले में तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया. આખો મેળો હતો તો તને કોઈ બીજી ચીજ વસ્તુ મળી જ નહીં, તો તું લોખંડનો ચીપિયો લઈને આવ્યો. हामिद ने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल्द आती थी इसलिए मैंने लिया. એટલે જેમ અપરાધ કર્યું હોય એમ અપરાધી ભાવથી હામિદ બોલ્યો કે દાદી તારી આંગળીઓ જે છે એ તવા પર રોટલી લેતા ગાજતી હતી કે બળતી હતી, એટલા માટે હું તારા માટે ચીપિયો લાવ્યો છું. बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया. એટલે કે એ જે દાદી હતી જે ગુસ્સે થઈ હતી એ તરત જ પ્રેમમાં કે સ્નેહમાં એનો ભાવ બદલાઈ ગયો. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. બાળકમાં કેટલો ત્યાગ, કેટલો સદ્ભાવ અને કેટલો વિવેક છે. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. બીજાને રમકડા ખરીદતા, બીજા મિત્રો જે એના હતા એમને રમકડા ખરીદતા કે मिठाइयों खाता કેટલો લલચાયો હશે આ છોકરો. इतना जब्त इससे हुआ कैसे. આટલી ધીરજ, ધૈર્ય. જબ્ત એટલે ધીરજ કે ધૈર્ય. હમણાં હું લખું છું બોર્ડમાં શબ્દ એટલે નોંધ કરી લેજો. જબ્ત એટલે ધીરજ કે ધૈર્ય કઈ રીતે આને રાખ્યું હશે. અમીના કા મન ગદગદ હો ગયા અને એ અંદર ને અંદર ભરાઈ ગઈ. वह रोने लगी અને તરત જ એની આંખમાંથી આંસુ નીકળી ગયા. दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. એટલે એનો ખોળો ફેલાવી અને હામિદને આશીર્વાદ, દુઆ એટલે કે આશીર્વાદ આપતી હતી અને આંખોમાંથી એને આંસુઓની ધારા પણ વહી જતી હતી. તો મિત્રો અહીંયા આપણો જે આ પાઠ છે પૂર્ણ થાય છે. તો એના જે મુહાવરે કે શબ્દ જે છે એ શબ્દ તમે હું બોર્ડમાં લખું એટલે નોંધી લેજો. અને અમુક શબ્દ મેં આગળ આપણે લખાય છે એના સિવાય જે રહી જતા હતા શબ્દાર્થ, એ શબ્દાર્થના પણ ભેગા મુહાવરો સાથે લખીશું, એ પણ તમે નોટ કરી લેજો. એટલે શબ્દ જે હું લખું છું એ નોંધી લેજો. લડી શબ્દ આવ્યો તો એનો અર્થ થાય છે
माला अथवा तो हार के क्रम, माला अथवा क्रम। बीजो शब्द हाल आयो આપણે જપ્ત, તો જપ્ત એટલે ધીરજ કે ધીર, જપ્ત તો ધીરજ અથવા તો કઈ ધીરજ। બીજા આગળના જે શબ્દ છે તે આપણે મેં લખાઈ દીધેલા છે, તો એમાં પણ એક શબ્દ કદાચ જેવા પુષ એટલે ખજાના લખાયો હોય અથવા તો બાકી હોય તો લખી દેજો। પુષ એટલે ખજાના, બરાબર। તો એના સિવાયના બધા શબ્દો મેં તમને જણાવેલા છે, લખાવેલા પણ છે। હવે જે મુહાવરા છે એનો અર્થ જે પણ લખાયેલા છે એ એકવાર ફરીથી રિપીટ થઈ જાય એટલે તમને ભૂલી શકો નહીં, તો ફરીથી હું લખું છું, લખી દીધું। આ હતા આપણા બધા બાકી રહ્યા। હવે આવશે मुहावरे। तो एमा दिल कचोटना, दिल कचोटना एनो अर्थ थाय छे कुछ न पाने पर दुख होना, कशु न मळे એટલા માટે દુઃખ થયું। कुछ न पाने पर दुख होना। બીજો શબ્દ છે બેડા પાર લગાના, બેડા પાર लगाना એનો અર્થ છે સંકટ से बचाना, संकट માંથી બચાવવું। બીજો શબ્દ છે गले मिलना, प्रेम से मिलना, गले मिलना, प्रेम से मिलना એટલે કે પ્રેમથી મળવું, प्रेम से मिलना। એના પછી दिल बैठ जाना, हताश या निराश होना, दिल बैठ जाना, तो हताश या निराश होना। हताश तो होगा, निराश, हताश या निराश होना। એના પછી આગળ बाल बांका न होना, આપણે આગળ લખાઈ દીધું, ફરીથી એકવાર बाल बांका न होना, तो जरा भी नुकसान न होना, कोई पण नुकसान न होना, जरा भी नुकसान न होना। એના પછી સુરલોક સિધારના, હમણાં આપણે જોયું કે ભીષ્ટી હતા એ સુરલોક સિધારી ગયા, તો સુરલોક સિધારના, સિધારના તો એનો અર્થ છે મર જાના। છેલ્લે છાતી પીટ લેના, દુઃખ
करना જે અમીના ચીપીઓ જોઈ અને છાતી પીટે છે તો કે દુઃખ પ્રગટ કરે છે લેના તો दुख प्रकट करना मित्रों आज मुहावराનો જે अर्थ છે मुहावरे के जो शब्दों છે ये शब्द आप सभी को अपनी नोटबुक में लिख देने और परीक्षा इसमें से कोई शब्द आए तो आपको तुरंत ख्याल आ जाता है तो आ બધા જે શબ્દો છે તમારે તમારી નોટમાં નોંધ કરવાના છે એટલે શાંતિથી તમે લખી લો અને આજનું આપણું અહીંયા આપણું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ એટલે કે આપણો પાઠ જે લીધા છે એ પણ અહીંયા આજે પૂર્ણતા છે હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું તો નવા પાઠ સાથે આપણે મળીશું તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમે નોટ કરી લેજો બરાબર. થેન્ક યુ.